આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે, જેમાં ડોક્ટર છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સીઈઓ ચિરાગ રાજપૂત સહિત 3 લોકો હજી પણ ફરાર જણાઈ રહ્યા છે। ડાયરેક્ટર કાર્તિક પટેલ વિદેશમાં જલસા કરી રહ્યો છે, તો કાર્તિક પટેલને આપવામાં આવશે રેડ કોર્નર નોટિસ। 21મીએ પરત ન આવે તો રેડ કોર્નર નોટિસ આપવામાં આવશે। હજુ 3 લોકો ફરાર જણાઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત છે તે ભૂગર્ભમાં જણાઈ રહ્યા છે। કાર્તિક પટેલની ધરપકડ કરવા પરમિશન માંગશે, તો ધરપકડ કરવા ઓસ્ટ્રેલિયા જવા પરમિશન માંગવામાં આવશે। જે ઘટના બની હતી, તપાસ અધિકારી એમ્બેસીમાં જાણ કરી પરમિશન માંગશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મિત, ખ્યાતિ હોસ્પિટલ જે ઘટના બની, 2 દર્દીઓના મોત થયા અને ડોક્ટર ઝડપાયા છે, પરંતુ હજી 3 લોકો ફરાર જણાઈ રહ્યા છે, શું વિગતો? જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે પૂર્ણપણે પોલીસ તપાસની અંદર સહયોગ આપશે, પરંતુ હાલ જે પરિસ્થિતિ સામે આવી છે તે પ્રમાણે ચિરાગ રાજપૂત જે છે તે ભૂગર્ભમાં છે અને સાથે જે ડાયરેક્ટર છે કાર્તિક પટેલ તે ઓસ્ટ્રેલિયામાં દિવાળી વેકેશનની મજા માણી રહ્યા છે। એટલે કે લોકોના બિનજરૂરી સારવારો કરીને પૈસા પડાવી અને તેના વેકેશનની મજા ઓસ્ટ્રેલિયામાં માણી રહ્યા છે। 21 તારીખે જે કાર્તિક પટેલ છે તે ભારત પરત આવવાની વાત છે, પરંતુ જો કાર્તિક પટેલ પરત ન આવે તો તેમને રેડ કોર્નર નોટિસ આપવાની જે છે તે કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ જે છે પોલીસ અધિકારીઓ દ્વારા એમ્બેસીની અંદર પરમિશન માગવામાં આવશે કે ઓસ્ટ્રેલિયા જઈને કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવે। એટલે કે જો 21 તારીખે જે વાત છે કે કાર્તિક પટેલ ભારત પરત આવશે, પરંતુ જો પરત ના આવે તો આ પ્રમાણેની જે કાર્યવાહી આગળ કરવામાં આવશે। અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ ચિરાગ રાજપૂત દ્વારા કરવામાં આવી હતી ત્યારે તેમના જે હાવભાવ હતા તે પ્રમાણેથી કોઈપણ પ્રકારની સંવેદન હોય નહીં તેવું લાગી રહ્યું હતું, કે ત્યારે પણ તે હસતા વાત કરતા હતા અને કોઈપણ પ્રકારે તેમની અંદર કોઈ ભાગ જ ના હોય તે પ્રકારની વાત હતી અને પોલીસ તપાસમાં પણ પૂર્ણ સહયોગ આપવાની એમને પ્રેસ કોન્ફરન્સ કરી વાત કરી હતી। પરંતુ હાલ ચિરાગ રાજપૂત પણ ભૂગર્ભમાં છે, અન્ય 3 લોકો પણ જે છે સહિત ફરાર છે। એટલે કે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં સહયોગ પણ આપવામાં નથી આવ્યો અને 21 તારીખે જો કાર્તિક પટેલ પરત ના આવે તો તેમને રેડ કોર્નર નોટિસ આપવામાં આવશે। જી મિત, અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, શું વિગત? જે ડૉક્ટર છે પ્રશાંત વજાણી તેમની હાલ ધરપકડ કરી દેવામાં આવી છે। આ સાથે જે ચિરાગ રાજપૂત અથવા કાર્તિક પટેલ જે છે તેની ધરપકડ કરવામાં નથી આવી। અન્ય લોકો જે છે જે ડૉક્ટરો છે તેમની પૂછપરછ છે પણ ધરપકડ કરવામાં નથી આવી। એટલે કે પોલીસની કાર્યવાહીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક પેંતરા અજમાવવામાં આવી રહ્યા છે। ઓસ્ટ્રેલિયા હોવા છતાં કાર્તિક પટેલ દ્વારા જે છે આગોતરા જામીન લેવા અથવા તો કઈ રીતે કાનૂની દાવપેચ રમીને એ છૂટી શકે, બચી શકે તેની જે વિગતો મંગાવવામાં આવી હતી અને સાથે કઈ કોર્ટમાં પણ તેમની જામીન અરજી મૂકવી અથવા તો અન્ય જે કાનૂની દાવપેચ હોય છે તે માટે પણ જે વિગતો મંગાવવાની આવી હતી। પરંતુ જ્યારે સમગ્ર ગંભીર મામલો બન્યો અને ત્યારબાદ જે તથ્યો સામે આવ્યા તપાસમાં કે બિનજરૂરી સારવાર આપવામાં આવી છે, ત્યારથી જે ચિરાગ રાજપૂત છે તે પણ ભૂગર્ભમાં છે અને કાર્તિક પટેલ વિદેશમાં છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત પણ હજી ભૂગર્ભમાં છે। કાર્તિક પટેલની ધરપકડ કરવા માટે પરમિશન માંગવામાં આવશે, કારણ કે કાર્તિક પટેલ છે તે વિદેશમાં છે અને ધરપકડ કરવા ઓસ્ટ્રેલિયા જવા માટે પરમિશન માંગવામાં આવશે। તપાસ અધિકારી એમ્બેસીમાં જાણ પણ કરવામાં આવશે અને તે બાદ પરમિશન લેવામાં આવશે।